જો મિત્રો આજના લેક્ચરમાં સાદા અણુ અથવા આયનો જેમાં મધ્યસ્થ આયનને મધ્યસ્થ પરમાણુને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તેમના આકાર અર્થાત એમની ભૂમિતિ ધ્યાન આપજો મિત્રો। અહીં આપણે અણુનો પ્રકાર A B2E ધ્યાન આપજો। એ મધ્યસ્થ પરમાણુ છે। B ની સંખ્યા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે અને એની સંખ્યા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે। તો આની અંદર બીપી મતલબ થાય બોન્ડિંગ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા। તો બી ની સંખ્યા કેટલી થઈ? 2। તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 થઈ। એની સંખ્યા કેટલી? 1। અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 થઈ। તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો ધ્યાન આપો। ઇલેક્ટ્રોન યુગ્મ કુલ કેટલા? 2 1 3। તો આપણે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવીએ। એ મધ્યસ્થ પરમાણુ, એક અબંધકારક, બીજા 2 બંધકારક। કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? 3। 3 માંથી 2 બંધકારક અને એક કેવું? અબંધકારક। તો આનો આકાર થયો, આપણે આમ જોડી દઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર થયો સમતલીય ત્રિકોણાકાર ગણી શકાય। મિત્રો જો ઇલેક્ટ્રોન યુગ્મ, આટલું યાદ રાખજો જે સમજાવું એની અંદર, જો ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય ટોટલ, બંધકારક હોય કે અબંધકારક હોય, ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર થાય સમતલીય ત્રિકોણ આકાર થાય। જો 4 હોય પછી એ 4 બંધકારક હોય કે એક અબંધકારક, 3 બંધકારક હોય કે 2 અબંધકારક ને 2 અબંધકારક હોય, ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 હોય તેનો આકાર થાય સમચતુષ્ફલકીય આકાર થાય। કોનો? અણુનો નહીં, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર। ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે એ ગોઠવણીની વાત કરીએ છીએ આપણે। જો 5 હોય તો દ્વિપિરામિડલ આકાર થાય। ઇલેક્ટ્રોન યુગ્મ 5 હોય તો અને 6 હોય તો થાય અષ્ટફલકીય। કોનો આકાર? અણુનો નહીં મિત્રો, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે। 3 હોય તો સમતલીય ત્રિકોણાકાર, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને 6 હોય તો અષ્ટફલકીય આકાર એની અંદર થાય। તો આપણે મેં સમજાવ્યું તે કુલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ માટે યુગ્મની ગોઠવણીનો આકાર થાય સમતલીય ત્રિકોણાકાર અથવા ત્રિકોણીય સમતલ। મિત્રો અણુનો આકાર કેવો હોય? તો અણુના આકારની અંદર તમારે શું કરવાનું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દબાવી દઈએ। આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દબાવી દઈએ તો અણુનો આકાર કેવો થયો મિત્રો? આ થયો કોણીય આકાર અથવા વળેલો કહેવાય। અહીંથી વળેલો છે। આ આકાર કયો કહેવાય? કોણીય આકાર ગણી શકાય।
એટલે અણુનો આકાર થયો કોણીય અથવા લખાય વળેલો. ઉદાહરણ તરીકે લઈએ આપણે ઓઝોન O3 અને SO2. ધ્યાન આપજો મિત્રો. ઓઝોનની અંદર આપણે આવું એક બંધારણ દર્શાવેલું. આ રીતે. તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એક થઈ ગઈ લોન પેર. ઘણા પ્રશ્ન સાહેબ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? તો 1, 2 અને 3 થયા. તો ધ્યાન આપજો, જે સમજાવું એની અંદર SO3 ની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક કેટલા થયા? 1. તો બંધકારક આપણે ગણીએ તો 1, 2 અને 3 બંધ બને છે. પણ ઓઝોનનું બીજું લુઈસ બંધારણ કેવું હતું? આ રીતે હતું મિત્રો. મતલબ થયો આ ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા જે બીજું ઇલેક્ટ્રોન યુગ્મ જે રહ્યું, અહીંયા બીજું ઇલેક્ટ્રોન યુગ્મ જે રહ્યું એ સંસ્પંદનમાં વપરાયેલું છે. અહીંયા પણ જોવા મળી શકે અથવા અહીંયા પણ જોવા મળી શકે. મતલબ જે ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાયેલું હોય, જેનું સ્થાનાંતર થતું અહીંયા પણ જોવા મળે, અથવા અહીંયા જોવા તો આ બંધારણ થાય, અહીંયા જોવા મળે આ બંધારણ થાય. જે ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાયેલું હોય એ ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ગણતરી કરવાની નથી. માટે અહીંયા 1 અને 2 જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાયેલું છે એ સતત આ બંને જગ્યાએ સ્થાનાંતર થયા કરતું હોય, પરિણામે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર થશે નહીં. માટે O3 માં ભલે તમને 1, 2 અને 3 બંધ દેખાતા હોય, પણ અહીંયા જે દ્વિબંધ જે રહ્યો એ સતત અહીંયા સ્થાનાંતર થયા જ કરતો હોય. મતલબ એ સંસ્પંદનમાં વપરાયેલું છે, માટેને બોન્ડિંગ પેરમાં ગણતરી કરવામાં આવતી નથી. પરિણામે O3 માં 2 જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ આપણે. Ab2E2. તો બંધકારક કેટલા થયા? 2. અબંધકારક કેટલા થયા? 2. B ની સંખ્યા 2 એટલે 2 બંધકારક, E ની સંખ્યા 2 એટલે 2 અબંધકારક. ટોટલ યુગ્મ કેટલા થયા? 2 ને 2 4. તો યુગ્મની ગોઠવણીનો આકાર મેં તમને આગળ કહ્યો, 4 હોય તો કેવો હોય? સમચતુષ્ફલકીય. 2 અબંધકારક દર્શાવીએ આપણે અને 2 બંધકારક. ટોટલ યુગ્મ 1, 2, 3, 4 થયા. તો યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય. તો હવે આપણે અણુનો આકાર. અણુના આકારમાં તમારે શું કરવાનું મિત્રો? ખાલી બંધકારક જ બંધની સંખ્યા ગણવાની, એનો આકાર જોવાનો. અબંધકારક દબાવી દઈએ તો ઉપરના જેવો જ આકાર આપણને કેવો મળશે? કોણી, અથવા કેવું કહેવાય? વળેલો. ઉદાહરણ શું થાય મિત્રો? H2O. ઓક્સિજનમાં આપણે જાણીએ છીએ 2 અબંધકારક, આ રીતે 2 બંધકારક. કોણીય આકાર આપણે આગળ સમજાવીએ H2O. તો H2O એ તેનું ઉદાહરણ દર્શાવી શકાય. ત્યારબાદ જઈએ આપણે Ab3E. તો જો મિત્રો B ની સંખ્યા કેટલી થઈ? 3. E ની સંખ્યા કેટલી થઈ? 1. એટલે 3 બંધકારક, 1 અબંધકારક. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? 4.
માટે એનો આકાર પણ કેવો થશે? યુગ્મની ગોઠવણીનો આકાર એક અબંધકારક. ત્રણ થયા બંધકારક. તો યુગ્મની ગોઠવણીનો આકાર, અણુનો નહીં, યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થયો મિત્રો? સમ ચતુષ્ફલકીય આકાર એની અંદર જોવા. અણુનો આકાર આપણે અબંધકારક દબાવી દઈએ. અબંધકારક આપણે જો દબાવવામાં આવે તો આપણે એમોનિયાનો આકાર જે ભણી ગયા છે, તો એમોનિયાના આકારમાં ત્રિકોણીય પિરામિડલ એની અંદર આકાર જોવા મળે. એટલે આ ત્રિકોણ રચાશે, આ ત્રિકોણ ઉપરથી આ રચાય પિરામિડલ. એટલે ત્રિકોણીય પિરામિડલ એની અંદર આકાર આપણને જોવા મળશે. ઉદાહરણ તરીકે થાય NH3, આ ઉપરાંત NF3, આના ઉદાહરણ દર્શાવી શકે. તો આ રીતે AB3E ત્રણ બંધકારક, એક અબંધકારક. યુગ્મની ગોઠવણીનો આકાર થયો સમચતુષ્ફલકીય. તો અણુનો આકાર જોતો હોય તો આપણે એક અબંધકારક દબાવી દઈએ. તો એમોનિયાનો આકાર હતો ત્રિકોણીય પિરામિડલ આકાર એની અંદર જોવા. ત્યારબાદ જોઈએ આપણે AB3E2. તો AB3E2 માં ત્રણ બંધકારક થયા, બે અબંધકારક થયા. B ની સંખ્યા 3, E ની સંખ્યા 2. એટલે ત્રણ બંધકારક અને એક અબંધકારક આકાર થયો. તો આપણે એનો આકાર જોઈએ, ખાસ ધ્યાન આપજો. યુગ્મની ગોઠવણી એ મધ્યસ્થ પરમાણુ, ત્રણ બંધકારક થઈ ગયા, ત્રણ બંધકારક, બે અબંધકારક. તો બે અબંધકારક થઈ ગયા. કુલ કેટલા થયા? 5. 1, 2, 3, 4 ને 5. જો ટોટલ યુગ્મ 5 હોય તો યુગ્મની ગોઠવણીનો આકાર મેં તમને કહ્યું તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. યુગ્મની ગોઠવણીનો આકાર થયો ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે આપણે અણુનો આકાર જોવો હોય તો અબંધકારક દબાવી દો મિત્રો. જો આપણે અબંધકારક દબાવી દઈએ તો કેવો આકાર થશે? આમ સીધી રેખા ને લંબ સ્વરૂપે. તો આવો આકાર થાય મિત્રો. જો આ સીધી રેખા મેં આમ દર્શાવી ને લંબ, એટલે કયો આકાર કહેવાય મિત્રો? ટી આકાર કહેવાય. અણુનો આકાર કહેવાય ટી આકાર દર્શાવી શકાય. યુગ્મની ગોઠવણીનો આકાર થયો ત્રિકોણીય દ્વિપિરામિડ. પણ આપણે કોનો આકાર જોવો છે? અણુનો. અણુનો આકાર જોવો હોય તો આપણે અબંધકારક દબાવી દઈએ. જો અબંધકારક દબાવી દઈએ તો સીધી રેખા જે આપણે આમ દર્શાવી એને લંબ, આમ દર્શાવી, આ કયો આકાર થયો? ટી આકાર. ઉદાહરણ તરીકે લઈએ આપણે ClF3, BrF3, IF3. જો સમજાવું તમને, Cl એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો એની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયા મિત્રો. 7, 1, 2, 3, 4, 5, 6, 7. એની સાથે 3 ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો 2, 2, 4, 2, 6, 2, 8. તો આ રીતે ClF3
જે ક્લોરીનની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હતા, 1 2 3 4 5 6 7, એની સાથે 3 ફ્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો બંધકારક કેટલા થયા? 1 2 અને 3. 1 2 3 આ બે રહ્યા છે, 1 અને 2 કેવા થયા? અબંધકારક થયા. તો ClF3 BrF3 IF3 એ આ પ્રકારના ઉદાહરણ દર્શાવી શકાય. કદાચ મિત્રો તમને ડાયરેક્ટ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ SF4 અણુનો પ્રકાર, એમાં અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી? ખાસ ધ્યાન આપજો મિત્રો, તમને કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય SF4 અણુનો પ્રકાર કયો થાય, એમાં અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો બહુ સિમ્પલ છે. જે આપણે સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 16. તો 2 8 6 લખાય. તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. તો 6 લખું, ધ્યાન આપજો. 1 2 3 4 5 અને 6. એની સાથે 4 ફ્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 4 ફ્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 1 2 3 ને 4, 1 2 3 4 કેવા થયા? બંધકારક. આ કેવા કેવા? યુગ્મ થઈ જશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું થયું? 1. બંધકારક કેટલા થયા? 1 2 3 4. માટે આના ઉપરથી તમે શું લખી શકો ભાઈ? એ મધ્યસ્થ પરમાણુ, બીની સંખ્યા 4, એની સંખ્યા 1. તો અણુનો પ્રકાર કેટલો થયો? AB4E થયો. બંધકારક કેટલા થયા? 4. અબંધકારક કેટલા થયા? 1. તો લખીએ આપણે 4 બંધકારક, 1 અબંધકારક. ટોટલ યુગ્મ કેટલા થયા? 5 થયા. તો 5 હોય તો યુગ્મની ગોઠવણી એ મધ્યસ્થ પરમાણુ, ધ્યાન આપજો. 4 બંધકારક, તો 4 બંધકારક થયા અને 1 અબંધકારક. તો આ યુગમાં કુલ કેટલા થયા? 5. 4 બંધકારક અને 1 અબંધકારક. તો યુગ્મની ગોઠવણનો આકાર કેવો હશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. તો અણુનો આકાર જોવો હોય મિત્રો તો આપણે શું કરતા? અબંધકારક દબાવી દઈએ. તો અબંધકારક દબાવી દઈએ તો કેવો આકાર થશે? તો આપણે જો આ સીધી રેખા હું લખું, ધ્યાન આપજો. આ સીધી રેખા થઈ, આ 2 બંધકારક, તો લખીએ મેં 2 બંધકારક. તો કેવો આકાર થયો મિત્રો? અરે તો આપણે બગીચાની અંદર જ્યારે ફરવા જઈએ ત્યારે આવું એક હિંચકો મૂકેલો હોય, અહીંયા 2 બાળક બેસે તો આ ઉપર નીચે થાય, આમ થાય આમ થાય. કયો આકાર કહેવાય એને? તમે શું કહેતા? ચીંચુઓ કહેવાય. ચીંચુઓ એને કહેવાય ઇંગ્લિશમાં સીસો. આવો બગીચાની અંદર ચીંચુઓ મૂકેલો હોય છે. આ 2 પાયા હોય ને 2 બાળકો બેસે તો આ રીતે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થયા કરે. એવો આ અણુનો આકાર તમને જોવા મળશે. આ સીધી રેખા લખીએ આપણે, આ 2 બંધ, તો 2 પાયા લખીએ આપણે. એટલે કયો આકાર થયો? ચીંચવો આકાર થયો. એટલે પરીક્ષામાં મિત્રો તમને કેટલીક વાર અણુ આપે, SF4 અણુનો પ્રકાર કયો, તેની અંદર બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે ગણવાના. સિમ્પલ સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા તો 6 લખ્યા. 4 ફ્લોરીન બંધ બનાવે,
એટલે બંધકારક કેટલા થયા 4. આ યુગ્મ જે અબંધકારક, તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 4 ને 1 5. 5 હોય તો યુગ્મની ગોઠવણીનો આકાર કેવો કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને અણુનો આકાર જોતો હોય તો આપણે અબંધકારક દબાવી દઈએ તો ચીંચવો આકાર એની અંદર જોવા મળશે. ત્યાર પછી આપણે તમને પરીક્ષાની અંદર આવું બીજું ઉદાહરણ જોઈએ આપણે. ચલો, BrF5 અથવા ClF5 IF5 કોઈ પણ આપી શકે. તો આ અણુનો પ્રકાર કયો? તો સિમ્પલ, બ્રોમિન એક હેલોજન કહેવાય. એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 7 હોય તેમાંથી 5 ભાગીદારી કરશે, વધ્યા કેટલા? 2. એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. એટલે આ રીતે બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં આપણે 7 ઇલેક્ટ્રોન લખ્યા. 3 4 5 6 7. એની સાથે 5 ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 5 ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી તો 1 2 3 4 5 બંધકારક થયા. અને એક કેવું કહેવાય? અબંધકારક. માટે અણુનો પ્રકાર આપણે જોઈએ. અણુના પ્રકારમાં AB5E. ખરે 5 બંધકારક ને એક અબંધકારક છે. તો AB5E તો બોન્ડિંગ પેર કેટલા થયા? 5. અને લોન પેર કેટલી થઈ? 1. હવે આપણે કુલ કેટલા થયા? 6. 6 થયા હોય તો આકાર કેવો થાય? અષ્ટફલકીય. તો ધ્યાન આપજો, એ મધ્યસ્થ પરમાણુ. આપણે 5 બંધકારક, તો 1 2 3 4 એ 5 બંધકારક થયા. અને એક થયું અબંધકારક. કુલ 6 થઈ ગયા. તો યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થશે? 6 હોય એટલે કેવો કહેવાય? અષ્ટફલકીય. પણ આપણે અણુનો આકાર જોતો હોય તો અબંધકારક દબાવી દઈએ. મિત્રો ધ્યાન આપજો ખાસ, હું આકાર અહીંયા લખું તે અબંધકારક દબાવી દઈએ તો જુઓ, આ ચોરસ થઈ ગયું. પછી ઉપરથી આ રીતે બનશે પિરામિડ. ક્લિયર મિત્રો? તો ચોરસ ઉપરથી પિરામિડલ એટલે શું લખાય અહીંયા? સમચોરસ પિરામિડ એની અંદર આકાર થયો. કોનો? આપણે અહીંયા એક સમચોરસ બન્યું ઉપરથી પિરામિડ એટલે સમચોરસ પિરામિડ આકાર થયો. અણુનો આકાર થયો. યુગ્મની ગોઠવણીનો આકાર 6 હતા એટલે કયો કહેવાય? અષ્ટફલકીય કહેવાય. અને છેલ્લો આકાર આપણે જોઈએ AB4E2 એટલે બોન્ડિંગ પેર કેટલા થયા? 4. લોન પેર કેટલા થયા? 2. તો 4 અને 2 કુલ કેટલા થયા? 6. 6 હોય એટલે આ મધ્યસ્થ પરમાણુ. આ રીતે 4 બંધકારક અને 2 અબંધકારક. કુલ કેટલા થયા? 6. 6 થયા તો યુગ્મની ગોઠવણીનો આકાર કેવો કહેવાય? અષ્ટફલકીય. પણ આપણે જો અણુનો આકાર જોતો હોય અબંધકારક દબાવી દઈએ. જો અબંધકારક દબાવી દઈએ તો ખાલી અહીંયા આપણને આ રીતે સમતલીય ચોરસ મળશે. અબંધકારક દબાવી દઈએ તો આ જે આકાર થયો અણુનો આકાર એ સમતલીય
ચોરસ આકાર એની અંદર જોવા મળે. ઉદાહરણ લઈએ આપણે XeF4 ઝેનોન. ઝેનોન મતલબ નિષ્ક્રિય તત્વ થયું, જેની બાહ્યક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોનો હોય? 8. 8માંથી 4 બંધકારક બનશે. 4 ફ્લોરિન એની સાથે બંધ બનાવેલી 4 બંધકારક થયા. કેટલા વધ્યા? 4. 4 યુગ્મ કેટલા થયા? 2. તો લોન પેર 2 થશે. તો આ રીતે XeF4 એનું ઉદાહરણ દર્શાવી શકાય. તો આપણે મિત્રો આજે જે મેં આકાર તમને જે સમજાવે એમાં AB2E તો સંખ્યા 2 બંધકારક, એક અબંધકારક થાય. મેં તમને કહ્યું જો 3 યુગ્મ હોય તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને 6 હોય તો અષ્ટફલકીય. કોનો? યુગ્મની ગોઠવણી. પણ જો આપણે અણુનો આકાર જોવાનો હોય ત્યારે અબંધકારી ઇલેક્ટ્રોન યુગ્મ દબાવી દેવાના. પછી બાકીના બંધ જે દિશામાં ગોઠવાયેલા હોય એ આપણે જોવાના. ઘણા પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે અહીંયા બંધકારક દર્શાવીને અહીંયા અબંધકારક દર્શાવીએ તો ધારો કે 4 છે તો 2 બંધકારક અહીંયા, 2 અબંધકારક અહીંયા. પણ મિત્રો વેસ્પર સિદ્ધાંત મુજબ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતના ગોઠવાશે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય એ પ્રમાણે. ધારો કે અહીંયા 2 બંધકારક અને અહીંયા અબંધકારક દર્શાવીએ તેમ અપાકર્ષણ વધી જશે. અપાકર્ષણ વધે તો અણુ સ્થાયી બનશે નહીં. એટલે અવકાશમાં આપણી રીતે ગોઠવવાના નથી. અવકાશમાં યુગ્મ એવી રીતના ગોઠવવાના જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ મતલબ ઓછામાં ઓછું રહે એ રીતે. તો આ રીતે આપણે આજે AB2E2 તો 2 બંધકારક, 2 અબંધકારક, અણુનો આકાર થાય કોણીય, ઉદાહરણ થાય H2O જે આપણે આગળ સમજાવ્યા બધા એ. પછી AB3 3 બંધકારક, 1 અબંધકારક, ત્રિકોણીય પિરામિડલ, ઉદાહરણ થાય NF3 દર્શાવી શકાય. ત્યારબાદ AB3E2 3 બંધકારક, 2 અબંધકારક, અણુનો આકાર થયો T આકાર, ઉદાહરણ થાય ClF3, BrF3, IF3 દર્શાવી શકાય. એ પ્રમાણે AB4E 4 બંધકારક, 1 અબંધકારક. ત્યાર પછી આગળ મેં અત્યારે સમજાવે તે AB5E તો યુગ્મ કુલ કેટલા થયા? 5 અને 1 6. તો યુગ્મની ગોઠવણીનો આકાર થયો અષ્ટફલકીય. અણુનો આકાર તો અબંધકારક આપણે દબાવી દઈએ તો સમચોરસ પિરામિડ આકાર જોવા મળે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી સમજાવીશું. અને પછીની થિયરી આપણે આવશે કે સંયોજકતા બંધનવાદ, એ આપણે આવતા લેક્ચરમાં સમજાવીશું. મિત્રો અત્યારે આપણે કેટલાક વિદ્યાર્થી જે હોમવર્ક કરેલું છે એ હોમવર્ક પેમ્ફલેટમાં સીધું ઉતારો દીધેલું છે. મિત્રો એ આપણે સીધું પેમ્ફલેટમાં ઉતારવાનું સમજી વિચાર તૈયાર કરીને આપણે ઉતારવાનું છે. ઘણા સ્ટુડન્ટ સંકરણ જે આપી સીધું લખી નાખેલું છે, પણ સંકરણ હજી આપણે ચલાવ્યા નથી, ભલે પેમ્ફલેટમાં આપેલા હોય. તમારે અત્યારે હાલ સંકરણ વિશે વિચારવાનું નથી. સંકરણ ટોપિક આવશે ત્યારે સમજાવીશ. એટલે કેટલોક ટોપિક જો પેમ્ફલેટમાં જોડે જોડે આપેલો હોય પણ એ અત્યારે તમારે તૈયાર કરવા નથી, એ આવશે ત્યારે હું સમજાવીશ. વેસ્પર સિદ્ધાંત ખાસ કરીને પી વિભાગના જે તત્વો હોય, તો પી વિભાગ તત્વો કોને કહેવાય? તો આપણે જેટલા પણ ઉદાહરણ જે સમજાવ્યા એમાં મોટા ભાગના તત્વો જે રહ્યા એ પી વિભાગના હશે. એટલે એ તત્વોમાં છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હશે. ધાર લઈએ આપણે NH3 તો નાઇટ્રોજન, એ પી વિભાગનું ગણાય. કોઈ પણ ઉદાહરણ લો, H2O
ઓક્સિજન પી વિભાગનું ગણાય, ClF3 ClF બંને પી વિભાગના ગણાય. તો આપણે અત્યારે જે બે પ્રકારના ઉદાહરણ જે સમજાવ્યા, એક એવા અણુ કે જેની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય, એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ન હોય તેવા અણુ, અને બીજા અણુ એવા કે જેમાં બંધકારક અને અબંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા. પણ દરેકે દરેક અણુમાં તમે ધ્યાનથી જોજો, મધ્યસ્થ પરમાણુ જે રહ્યો એ પી વિભાગનો જ હશે, અથવા એની અંદર જેટલા પણ પરમાણુ હશે મોટે ભાગે એ પી વિભાગના હશે. ઘણા પી વિભાગ એટલે કોને કહેવાય? પી વિભાગ એટલે જે પરમાણુમાં છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હોય તેવા પરમાણુ એટલે પી વિભાગના એ તત્વો ગણી શકાય. તો ખાસ કરીને પી વિભાગના તત્વોનું ભૌમિતીય પ્રાકૃતન અને ભૂમિતીય આકાર સમજવા માટે આ વેસ્પર સિદ્ધાંતનો હંમેશા ઉપયોગ કરવામાં આવે. આજના લેક્ચર મિત્રો આપણે અહીંયાથી સમજાવીશું. સંયોજકતા બંધનવાદ એ આપણે આવતા લેક્ચરમાં સમજાવીશું.